કીધું જાતા રે દીકરી થશે એ ભેંસ જે તમારા ઘરમાં બંધાય છે ને એનું ભેંસને દૂધ પીવો ને એટલે જાડી બુદ્ધિ થાય. એક તળાવની અંદર ભેંસો બેઠેલી અને તળાવના કિનારે મારી જેવો બેઠેલો. એક સંત નીકળ્યા કે ભાઈ આ રાજપીપળા એક બાપુ કથા કરી રહ્યા છે ને ઘનશ્યામદાસ બાપુ એ કથા મળાવી છે, એ રસ્તો ક્યાં જાય? તો કે જવાબ જ ના આપે. એટલે બાપુને એમ કે બેરો હશે એટલે પાસે ગયા કે ભાઈ સાંભળે છે પેલું રાજપીપળા ક્યાં આવ્યું? લાનમ તો બસ બેરો. પછી કાનમાં કીધું ભાઈ સાંભળે છે રાજપીપળા ક્યાં આવ્યું? એટલે પેલા બાપુ ખીજાઈ ગયા, બોલતો કેમ નથી? બોલે બોલું છે નો તમે જોતા નથી ભેંસનું દૂધ પીવું છું અને ભેંસને નવાઈ જુઓ બેહે પાણીમાં અને ઘેરાઈને પાણી પીવે. આખો દી પાણીમાં પડી રહે ને ઘેરાઈને પાણી પીવે. પછી માતા નવડાવે, કારણ કે દાદી થાય ને આપણી, નવડાવે ને ધોવડાવે ને આ અને ગાયો બિચારીને ભાવે પૂછે નહીં. બિચારી ગાય બોલે પાણી પા પાણી પા, રખડે, કાગળિયા ખાય. યાદ રાખજો જે દિવસે આ દેશમાંથી ગાય ગઈ એ દિવસે તમારી ઘરવાળી, તમારી દીકરીઓ, તમારા છોકરા ખાઈ જશે. યાદ રાખજો એ દિવસે બાયો છોકરાઓને રેઢા મૂકીને ભાગશે. યાદ રાખજો તમારી બેન દીકરીઓના અપહરણ થશે. ગાય અને સાધુ છે ત્યાં સુધી સલામત છો. ભગવાન કૃષ્ણ કહે છે અર્જુન હું બધું કરી શકું પણ તને બચાવી નહીં શકું. તારે બચવું હોય, શાંતિ જોતી હોય તો કોઈ સંત પાસે જા. તને સંતોષ શાંતિ આપી શકશે, હું નહીં આપી શકું. ભગવાન સ્વરૂપ કાળનો કાળ બધાને મારી નાખીશ. તું કે તો તને અમર બનાવી દઉં પણ શાંતિ નહીં આપું. અને જેને શાંતિ નથી એને જીવો કે મરો કોઈ ફરક નથી પડતો. જેના જીવનમાં શાંતિ નથી, ભગવાન કૃષ્ણ બોલ્યા એ જીવ તોય મરેલો છે, મર્યા પછી પરલોકમાં પણ દુઃખી છે. ગીતા વાંચજો, યાદ રાખજો હું જે શાસ્ત્રોમાં લખ્યો છે ને એ તમને કહીશ હો, કોઈ મસાલો નહીં. હા તમને ઊંઘ ના આવે ને આળસ ના આવે ને તમને બીડી પીવાનું મન ન થાય એટલે વચમાં દસ્તાન આપી, જોક્સ નહીં. જોક્સ કહેતા આપણા માયાભાઈ છે, સુખદેવભાઈ ધામલિયા છે, ઘણા જોક્સ બોલે છે ને, દસ્તાન આપીશ. આ જોક્સો અનાજ છે પણ અમે દસ્તાન કહીએ, પેલા ભાઈ જોક્સ બોલે. બાકી દસ્તાનો શાસ્ત્રોમાંથી નીકળ્યા છે. આ બધું શબ્દ બ્રહ્મ છે. આપણે બધા જૂઠું ખાઈએ છીએ વ્યાસનું, કોઈ પોતાના ખીચાનું નથી કહેતો. બધા રામાયણ ને ગીતા, ભાગવત ને મહાભારત પર બોલે, ગમે તે ધર્મ હોય. બાકી ધર્મ એક જ છે, સનાતન ધર્મ. ભગવાન એક જ છે, 4-5 ભગવાન ન હોય. ભગવાન એક જ હોય. ચાહે રામ કહો, કૃષ્ણ કહો, શિવ કહો, એક જ હોય ભગવાન. ભગવાન 10-12 ન હોય. એ તો તમે બનાવ્યા ફલાણો ભગવાન, ફલાણો ભગવાન. બાકી ભગવાન એક જ છે. ભગવાન 10-12 ન હોય. આપણી માં કેટલી છે? આપણા બાપ કેટલા છે? 2 બાપ છે આપણે. જેને 2 બાપ હોય ને 2 ભગવાન હોય, જેને 2 માં હોય ને 2 ભગવાન હોય. આપણી માં એક, આપણો બાપ એક, આપણો ગુરુ એક, તો ભગવાન પણ એ જ હોય. રામ હોય જ કૃષ્ણ, કૃષ્ણ એ જ વિષ્ણુ, વિષ્ણુ એ જ નારાયણ, નારાયણ એ જ સ્વામિનારાયણ. તમે એને ભગવાન કહો છો. બાકી કાલે તમે 2 વર્ષ 200 વર્ષ પછી જલારામ બાપાને ભગવાન કહેજો, સાંઈરામ ભગવાન કહેજો. બાકી ભગવાન તો એને કહેવાય જેના હાથમાં 6 હાથ હોય. વશિષ્ઠ મહારાજ બોલ્યા છે ભરત ભગવાન એનું નામ જેને પાસે 6 હાથ હોય. 6 વાતો, જીવન, મરણ, જસ, અબજસ, હાનિ અને લાભ જેના મુઠ્ઠીમાં હોય એને ભગવાન કહે. એવો ભગવાન એક મારો રામ જ છે. શંકર કેટલાય છે, બ્રહ્મા કેટલાય, વિષ્ણુ કેટલાય, રામ એક જ છે. કાગમુસંડી કહે છે મેં કેટલાય શિવ જોયા, કેટલા વિષ્ણુ જોયા, કેટલાય બ્રહ્મા જોયા, કોઈ એવી અવની નહીં હોય કે જેમાં ફર્યો નહીં, પણ બીજો રામ મેં જોયો નહીં. રામ એક જ હોય. એટલા માટે ભગવાન રામ બોલ્યા છે તમને મને. હે ભાઈઓ, હે બહેનો, વારે વારે માનવનો જન્મ મળતો નથી. આ છેલ્લો જન્મ છે. સુધારજો, સારું જીવજો, સારું ખાજો, સારું પીજો, સારું બોલજો. ભગવાને સંપત્તિ આપ્યો તો ધર્મમાં વાપરજો. લગ્નમાં વાપરજો તો પૂર્ણ નથી, એ તો વ્યવહાર છે. અહીં તમે કોઈને પાણી પાશો, એક દિવસની રસોઈ આપશો, આરતી ઉતારશો, પ્રસાદ આપશો, એને પૂર્ણ કહેવાય છે. અને તમારે ઘેરે જમાઈ આવે ને અને અડધો કિલો ચોખ્ખા ઘીનો શીરો ખવડાવો ને, એને શીરો અડધો કિલો ઉલાળીને બહાર જઈને કહેજે ખાંડ ઓછી હતી હો, એ પૂર્ણ નથી. પણ મારી જેવો કોઈ ભિખારીને સૂકો રોટલો ખવડાવી દો ને તો મહારાજ કદા કો રોક દેતી હૈ. કદા એટલે મોત. 1-2 જીવ હતી બાઈ. પહેલાના જમાનામાં આ જ કાઠિયાવાડમાં કાંગસીઓ વેચતી.
કાંગસ્યો, સોયો આવું વેચનારી બાઈ બપોરના 2 વાગે બાળકનો જન્મ થયો, પોતાના પતિને એમ કે જલ્દી ખાવાનું લાવો ને તો છોકરો ખાઈ જાય છે. કોઈ પણ માં, ચાહે બાઈ હો, ચાહે કૂતરી હો, ચાહે કોઈ પણ ગાય હો, બાળકનો જન્મ થાય એટલે પેટમાં આગ લાગે. એ બાઈ કહેવા લાગી કે તમે મને રોટલો આપો ને તો ખાઈ જાય છે. તારે માણસ દોડ્યો કે ભાઈ કોઈ રોટલો આપો, કોઈ રોટલો આપો. પણ બધા બપોરના સુતેલા એક જવાન દીકરી, લગ્ન થઈને પહેલો દિવસ, અને એ દીકરી હાડીમાં મીઠાઈ બાંધી અને મેળીએથી આપી. બાઈએ ખાધી. પાણીનો લોટો, સાંભળજો બાપ, પાણીનો લોટો બાંધી આપ્યો, પીધો. અને 2 જીવ હતી. બાઈને બાળક જન્મ્યો અને જ્યાં રોટલો પેટમાં ગયો, આંતરડી ઠરીને કીધું, એ દીકરી તારો સુહાગ અમર રહેજો. અને એ દીકરો લગ્ન નહોતો કરતો, એને યમદૂતે કીધેલું, કારણ કે કરોડપતિનો દીકરો, જેમ ઘનશ્યામદાસ બાપુ આ જંગલમાં બેઠા છે, એમ 10 ગામની વચમાં પરબ બાંધીને બેઠેલો આ માણસ રોજ 2 માણસો અજાણ્યા આવે અને પૂછે, પાણી પીવે, પછી જાય. એક દિવસે પૂછી લીધું કે 6 મહિનાથી તમે મારી પાસે બેસો છો, તમે છો કોણ? એટલે પેલા 2 કીધું, તને ડર લાગશે, અમે તને કહેશું. તો બોલે, આમાં શું ડરવાનું, કહી દઉં. ત્યારે પેલા કીધું, અમે યમદૂતો છીએ, મરેલાને લેવા જઈએ છીએ. આ માણસે કીધું, કરોડપતિનો દીકરો છું, મારી પાસે બહુ રૂપિયો છે, પણ મને નાનપણથી મારા ગુરુએ કીધું, બેટા ઉનાળામાં પરબ બાંધીને પાણી પાજે. આ દેશમાં પરબો બંધાતા પાણી માટે, આજ પાણી વેચાય છે. આ દેશમાં અન્નક્ષેત્રો ચાલતા, આ દેશમાં અનાજ વેચાય છે. આ દેશમાં એકબીજાને ગાય વહુકી જાય દૂધ અપાતું, આ દૂધ વેચાય. આ દેશમાં દીકરીઓ વેચાય. આ દેશમાં દીકરીની હત્યા થાય. આનાથી મોટું પાપ કયું હોય બાપ? એટલા માટે પેલા એ કીધું, અમે યમદૂતો છીએ. ત્યારે કરોડપતિના દીકરાએ કીધું, તો તમે 6 મહિનાથી મારી પાસે બેસો છો, હું તમને રોજ પાણી પાવશું. મારું મોત ક્યારે છે તમે જોઈને ના આવો? કે એમાં શું જોઈ દઈએ, કાલે તને જવાબ આપીએ. આ યમદૂતો બીજા દિવસે યમરાજને કીધું, માલિક અમે 6 મહિનાથી એક ભયંકર ગરમીના સમય, કરોડપતિનો દીકરો, રૂપનો અંબાર, 16 વર્ષની ઉંમર છે, અને આવતા જતા વટુ માર્ગોને પાણી પાય, પોતે દૂર દૂરથી માથે હાંડા મૂકી પાણી લઈને પાય છે. અને એને પૂછ્યું છે કે મારું મોત ક્યારે છે? ત્યારે યમરાજે એને કીધું, યમદૂતને, કે જે દિવસે છોકરાના લગ્ન થશે, પોતાની પત્નીને મળવા જતો હશે, ત્યારે તારે જ સાપ બનવાનું, તારે જ નાગ થવાનું, અને તારે જ કરવાડવાનું, તારે જ કરડવાનું છે. ત્યારે યમદૂત માથું પસાડીને રડવા લાગ્યો કે જેને મને 6 મહિના પાણી પાયું અને મારા હાથે મોત. બીજે દિવસે નીકળ્યા, બેઠા, પાણી પાધું. પેલા એ પૂછ્યું કે અમરાજને પૂછ્યું, પણ કોઈ બોલ્યા નહીં. 2ની આંખમાંથી આંસુ જોયા. પેલા એ કીધું, કેમ બોલતા નથી? હું તમને બોલવાનો સમય આપું છું ભાઈ, હો, જેને કઈ હલાવો નવાલો આવી જજો થોડી વાર. મારું અહીંયા વાણીને વિરામ આપું 2 મિનિટ પછી. તો યમદૂતે કીધું, જે દિવસે તારા લગ્ન થશે, તારી પત્નીને તું મળવા જતો હોઈશ, મારે નાગ બનીને તને કરડવાનું છે. પેલો ખડખડાટ હસી પડ્યો. સારું કીધું તમે મને કહી દીધું, કારણ કે મારે કોઈ બેન નથી, મારે કોઈ બીજો ભાઈ નથી, એક જ ભાઈ છે. હું મારા મા બાપની સેવા કરું છું. લગ્ન કરું તો મરું ને. લગ્ન કરવાનું બંધ રાખ્યું. હવે ગામમાં કેવા લાગ્યા બધા, કોડા હોય ને કોડા. પેલા સમુદ્રમાંથી નીકળેલા મથન કર્યું એટલે ઝેર નીકળ્યું, અમૃત નીકળ્યું. અમૃત એ દેવતા પી ગયા, ઝેર શંકર પી ગયા, દારૂ રાક્ષસ પી ગયા, ગાયો દેવતાઓ લઈ ગયા, લક્ષ્મી વિષ્ણુ લઈ ગયા, હીરા માણેક દેવતા લઈ ગયા. પછી કોડા નીકળ્યા, કોડા. એટલે ભગવાને કીધું, એટલે આને લઈ જાઓ. પેલા કે અમે આને ન લઈ જઈએ. કેમ? કે અહીંયા હકણા નથી રહેતા, ઘેરે હકણા રે. તો પછી ભગવાન કે, તો હું શું કરું? એટલે બધા દેવતાઓએ કીધું કે તમારે વિમાન તમારે ઘરનું છે, એટલે આ વિમાન બધાને પૂરો, અને એક ગામમાં 5 નાખો. પછી ભગવાને બધાને વિમાનમાં નાખ્યા અને નીકળ્યા ઠેઠ સમુદ્રમાંથી. ક્ષીરસાગર બદ્રીનાથથી તે 5 નાખતા ગોંડલ, રાજકોટ, પોખતા પોતા અહીંયા આવ્યા. આમાં હશે એ 2 દિવસ પછી આવશે, હો, અહીંયા આવશે. 5 કોડા બધે 5 બેઠા જ છે. કોડા કોને કહેવાય? અહીં કથામાં આપણે બેઠા છે, ગામમાં આપણી નિંદા કરે, એ બધા ભગતડા ભેગા થયા છે, કથાઓ કરવા છે.
આમ છે બાપુની નિંદા કરશે, મારું હું આવી ગયો એમાં, તમે આવી ગયા, એ ઓટલા મેમ્બર થઈને બેઠા છે, જોયું બધા કથામાં ગયા છે, સુધરવા સુધરવા. એ પાપ કરે એ કથા સાંભળે, આપણે શું કામ સાંભળી? આવું પાછા બોલે. આ નામ કોડા, કોડાનો અર્થ આ જ થાય. એટલા માટે કહેવાનો ભાવ, યમદૂતે કહ્યું, છોકરાને ખબર પડી ગઈ, પણ ગામ વાળા કહેવા લાગ્યા, જવાન જો છોકરો લગ્ન કરો. મા બાપ તૈયાર થયા, છોકરો ના પાડે, પણ છોકરાને એમ થયું હું કહીશ કે મારી માને કે આવું થશે તો મારી માને તકલીફ થશે, એટલે બોલ્યો નહીં. માએ કીધું તું લગ્ન નહીં કરતો, હું ઝેર પી જઈશ. એટલે છોકરો તૈયાર થયો, લગ્ન થયા. લગ્ન થયા પછી સવારથી બધાને ઘેરે ઘેરે મળવા જાય છે. માફ કરજો, તમારા ગામમાં જન્મો, પરબ બાંધીને પાણી પાતો તો, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈને બોલાઈ ગયું હોય તો ક્ષમા કરજો. ગામ વિચાર કરે કે આ સીધો છોકરો કોઈ દિવસે કોઈનું બગાડ્યું નહીં, આ ઘેરે ઘેરે માફી કેમ માગે? એ છોકરો જાણતો હતો કે આજ હું હવા હાજે મારી પત્ની પાસે જઈશ એટલે મને નાક કડશે, ભરી જઈશ. એટલે આખા ગામમાં આખો દિવસ ફર્યો, સાંજ પડી ગઈ, પણ બપોરના 2 વાગે પેલી બેજી હોતી બાયના બાળક જન્મ્યું હતું, જે એની ઘરવાળીએ જે મીઠાઈ ખવડાવી હતી, અને જે બાઈએ એમ કીધું હતું, બેન તે મારું પેટ ઠાર્યું, ઈશ્વર તારો સુહાગ ઠારે, એ આજ કામ લાગી ગયું મારા બાપ. આખા ગામને મળી મા બાપના પગમાં પડ્યો, દર્દ આંસુ પીડ્યા. મા બાપે કીધું, બેટા અત્યારે રોવાય, પહેલો દિવસ છે, તારી પત્ની તારા ઘરમાં બેઠી, તારી રાહ જોઈ, કોકની દીકરી તારા ઘરમાં આવી છે, તું કેમ રડે? પણ બોલ્યો નહીં. એક પછી એક પગથિયા ચડવા લાગ્યો, ત્યારે આવી લાઈટો નહીં, અને 7મા પગથિયે પેલો યમદૂત નાગ બનીને બેઠેલો. અને ત્યારે તમારી જોડે 500 વાળા જોડા નહોતા પહેરતા, ચામડાના જોડા પહેરતા હતા, 20 રૂપિયા વાળા. એક પછી એક પગથિયા ચડે. 7મા પગથિયે નાગ જ્યાં કડવા જાય અને પગ મૂકવો, જ્યાં નાગને ડંખ મૂકવો અને માથે પગ મૂકવો, નાગનું મૃત્યુ થયું. પણ આ બચી ગયો, પોતાની પત્ની પાસે ગયો, પત્ની આરતી ઉતારી, સવાર પડ્યું, બ્રાહ્મણો ભેગા થયા, ગામ ભેગું થયું, સંતો ભેગા થયા. યમદૂત મળવા આવ્યો સાધુના રૂપમાં. એના મા બાપને કીધું કે ગઈકાલે તમારા છોકરાનું મરણ હતું, પણ તમારા ઘરમાં ખાનદાનની દીકરી આવી છે. 2 જીવ હતી બાઈને, એને રોટલો આપ્યો, અને એની તાકાત જુઓ કે તમારા છોકરાનો કાળ ટળી ગયો. મારા બાપ રોટલાનો ટુકડો, પ્રભુ ટુકડો, માટે જે ખવડાવવામાં મજા છે એ ખાવામાં મજા નથી. એટલા માટે સંતોના પૈસા, સંતોનું ધન ભાણામાં જાય. ભાણા એટલે ખાવામાં. દરબારના પૈસા દારૂમાં, વાણિયાના પૈસા પાણામાં, પટેલોના પૈસા આણામાં, અને સંતોના પૈસા ભાણામાં. સાધુના પૈસા ક્યાં જાય? ખવડાવવામાં. રોજ 15-20 સંતો આશ્રમમાં પડે. તમારે ઘરે 8 દિન 2 હાળો આવે ને તો 9મા દી કેવું પડે, હવે જાનભાઈ કામે જઈએ. ત્યારે આ સંત કેવા કે 15-20 રોજ પડ્યા હોય, આવો જાઓ, ખાઓ પીઓ, કોઈ રોકટોક નહીં. એનું નામ મંદિર. જ્યાં મફત રોટલો મળે, મફત આશરો મળે, જ્યાં સંતો બેઠા બેઠા ભજન કરે, ત્યાં રોજ દર્શન કરવા જાઓ. ગંગાજી ન જાઓ ને તો તમને કઈ તકલીફ નહીં, પણ ઘનશ્યામદાસ બાપુના ચરણમાં જ્યાં સંતો ભજન કરે, જ્યાં મારો રાઘવેન્દ્ર, મારો બાપ બેઠો છે રામ, એના દર્શન કરજો. તો એક સાધુ તમને વ્યાસ ગાદીથી વચન આપે, હનુમાનની સાક્ષીએ કે ગંગામાં સ્નાન કરવાનું ફળ મળે. મારા બાપ, જ્યાં તમે બેઠા છો ને આ તીર્થ છે, આજ તીર્થ તમારા ગામમાં આવ્યું છે, ગંગા. એટલા માટે ભગવાન રામ બોલ્યા છે, વારે વારે માનવનો જન્મ મળતો નથી. અને તુલસીદાસ મહારાજે આ કળયુગમાં કથાકારો, કલાકારો, બ્રાહ્મણો, વિદ્વાનો, પાપીઓ બધાને પ્રણામ કરી અને પછી ભગવાન શિવને પ્રાર્થના કરી કે હું ભગવાન રામના ગુણગાન ગાવા જાઉં, મને સદબુદ્ધિ આપો. હું પંડિત નથી, એક શાકભાજી વેચનારો માણસ મણીઓના મોલ શું કરે? એટલા માટે હે પરમાત્મા, આ ધરતીના દેવ કોણ છે? બ્રાહ્મણ. બ્રાહ્મણ પાસે, સાધુ પાસે કામ ન કરાવો. તમે કોઈ સંતના આશ્રમમાં જાઓ ને, તમને સંત ચાય આપી દે તો પી લો, સંત તમને થાળી આપી દે તો ખાઈ લો, પણ પછી થાળી તમારી જાતે ઉઠાવો, તમારું હેઠું તમારી જાતે ઉઠાવો. કોઈ સંત પાસે ભૂલે ચૂકે ઉઠાવ્યા તો શંકર ભગવાન બોલ્યા છે, માનવ તે નિશિસર સંપ્રાણી. સાધુ પાસે સેવા કરાવે. સેવા કોને કહેવાય? આપણને સાધુ શા આપે, સાધુ રોટલો આપે, અને પછી આઠું મૂકીને જતા રહીએ, અને એમાં એ સાફ કરે એટલે આપણે રાક્ષસ. આનું નામ જ રાક્ષસ. માટે મારી પ્રાર્થના છે, સંતો પાસે સેવા ન કરાવો, સંતોની સેવા કરો.
સંતો કે એમ કરો, બ્રાહ્મણો પાસે સેવા ન કરાવો. સંત બ્રાહ્મણ અને ગાય માટે ભગવાન જન્મ લેશે, તમારા મારા માટે નહીં. તમારા ને મારા તો પાપ વધી જાય ત્યારે ધરતી ગાય બની ભગવાનને જગાડે. કેટલાય વર્ષો સુધી દેવતાઓ રાડ્યું નાખે, બ્રહ્મા રાડ્યું નાખે, શિવ રાડ્યું નાખે, ઋષિઓ રાડ્યું નાખે, તો ભગવાન જાગે નહીં. પણ જયારે ધરતી ગાય બનીને જઈને કે હે ઈશ્વર હવે ઉભો થઈ જા, મને વનસ્પતિઓનો ભાર નથી લાગતો, પહાડોનો ભાર નથી લાગતો, પણ જેટલા દારૂડિયાઓ, માંસ ખાનારાઓ, વ્યસનીઓ, ફેશનીઓના વજનથી હું દબી ગઈ, માટે હે ઈશ્વર ઉભો થા. તને જ્યાં ગાયને જુએ ત્યાં ભગવાન ઉભો થઈ જાય, કારણ કે ગાય ઈશ્વરને બહુ વાલી. પણ તમારા દુર્ભાગ્ય જુઓ, તમને ભેંસ વાલી, ગાયો રખડે. માટે મારી પ્રાર્થના છે, અહીં ગૌશાળા ચાલે છે, મારી ઈચ્છા છે કે હું બીજી વાર કથા તો ભગવાન મને બીજી વાર ન લાવે તો સારું, મને એક જ વાર બોલાવે, બીજી વાર કોઈ બોલાવે નહીં. કારણ કે વાંદરાને વારે બોલાવે તો તોડી નાખે. એક જ વાર હનુમાનજી ગયા તો લંકાની વાટિકા સાફ કરી. રાવણે અંગદને કીધું બધાને મોકલજે, પણ પેલા હનુમાનને મોકલતો નહીં. એમ ઘનશ્યામદાસ બાપુ મને બીજી વાર નહીં લાવે, આ પહેલી વાર લાવ્યા છે. પણ કદાચ બીજી વાર આ રસ્તે નીકળું અહીંથી આશ્રમથી, તો આશ્રમની રોનક તો ઘનશ્યામદાસ બાપુએ બદલી દીધી છે. પણ આજુબાજુના ગામો એટલી સેવા કરે કે રોજ અહીંયા ગાયો ઘાસ ખાતી હોય અને ભેંસ જેવી જાડી દેખાય, એ મારી ઈચ્છા છે મારા બાપ. હું જે ગામમાં કથા કરું ને ત્યાં 20-25 લાખ રૂપિયા વધે જ. હમણાં 11માં જાઓ, શિવરાજગઢમાં જાઓ, જ્યાં જ્યાં મારી કથા થઈ 5-25 વધે જ. જે દિવસે હું લેવાનું ચાલુ કરીશ, હું પણ આવશે, એ દિવસે બધું ખતમ થઈ જશે. એટલા મારે ભગવાનને પ્રાર્થના કરું, હું ઘનશ્યામદાસ બાપુને પ્રાર્થના કરું, આ સંતોને પ્રાર્થના કરું અને તમને બે હાથ જોડીને આશીર્વાદ માગું કે તમે મને આશીર્વાદ આપો. હું જીવું ત્યાં સુધી લાંબો હાથ ન કરું કોઈની પાસે, ક્યાંય કથામાં રૂપિયો ન લઉં, રોટલા ખાઈ અને ભગવાનના ગુણન ગાવ એવો મને આશીર્વાદ આપો બાપ. જે ખવડાવવામાં મજા છે એ ખાવામાં મજા નથી, જે લૂંટાવવામાં મજા છે એ લૂંટવામાં મજા નથી, જે ઠગવામાં મજા છે, ઠગાવવામાં મજા છે એ ઠગવામાં મજા નથી. એટલા માટે માં જાનકી રડતા રડતા હનુમાનજીને કહે છે, હનુમાન રામ પાસે જાય છે તો મારા દુઃખની વાત કરજે. મારી પેટીમાં કોઈ દારૂ નથી પીધો, માંસ નથી ખાધો, આ લંકામાં 4 મહિનાથી બેઠી છું વડલા નીચે, રોજ સોનાની થાળીમાં મને ભોજન આપે, પણ માંસના લોંદા હોય અને સોનાના વાટકા હોય, એમાં લોહીના વાટકા ભરેલા હોય. હનુમાન મારું શરીર છો, મારા મા બાપે મને લાડ લડાવી, બહુ ખવડાવી પીવડાવી, પણ જ્યારથી આ પાપીની વાટિકામાં આવીશું, રોજ મારી સામે માંસ અને દારૂ આવે, જોઈને મને કંટાળો આવે. માટે મારા રામને કહેજે હવે વાર ન લગાડે. એ હનુમાન મારો સંદેશો મારા રામને કહેજે, તું આવ્યો તો મારી સાથી ટાઢી થઈ, પણ હવે તું જવાનું નામ લેશ. વળી પાછો એને દિવસ એની રાત, રોજ રાતના 12 વાગે રાવણ આવે, ન બોલવાનું બોલે, મારાથી સંભળાય નહીં. માટે હનુમાન મારી તને પ્રાર્થના છે, મારો સંદેશો મારા રામને કહેજે. દીન દયાલ બિરુદ સફારી, દીન દયાલ હરહુ નાથ મમ સંકટ ભારી, હરહુ નાથ સંકટ ભારી. માસ દિવસ મહ નાથ દયાલ દીન દયાલ સભારી. હનુમાન મારા રામને કહેજે. માતાજી હનુમાનજીને સંદેશો આપે છે, હનુમાનજી કહેજો સંદેશો મારા રામને. હનુમાનજી કહેજો સંદેશો મારા રામને. કરજો મારા
દુખડાની વાત મારા વાલા, કરજો મારા દુખડાની વાત મારા વાલા. એ તમે કેજો મારા દુખડાની વાત મારા વાલા, કેજો મારા દુખડાની વાત મારા વાલા. હનુમાનજી કેજો સંદેશો મારા રામ, હનુમાનજી કેજો સંદેશો મારા રામને. લંકામાં દુખી છે સીતા તમારી, લંકામાં દુઃખી છે સીતા તમારી. જલ્દી પધારો તમે આવો રઘુરાઈ, પધારો તમે આવો રઘુરાઈ. હનુમાનજી કેજો સંદેશો મારા રામને, હનુમાનજી કેજો સંદેશો મારા રામને. હનુમાનજી કેજો સંદેશો મારા રામને, હનુમાનજી કેજો સંદેશો મારા રામને. કરજો મારા દુખડાની વાત મારા વાલા, કરજો મારા દુખડાની વાત મારા એ વાલા. તમે કેજો મારા દુખડાની વાત મારા વાલા. કેજો મારા દુખડાની વાત મારા વાલા. હનુમાનજી કેજો સંદેશો મારા રામને, હનુમાનજી કેજો સંદેશો મારા રામને. હનુમાનજી કેજો સંદેશો મારા રામને. હનુમાનજી કેજો સંદેશો મારા રામને. તો આજ પહેલો દિવસ છે, આપણે શ્રી રામચરિત માનસની મહાત્માની કથા સાંભળી. વાલિયો લૂંટારો એ જ વાલ્મીક ઋષિ થયા, એ જ બીજા જન્મમાં તુલસીદાસ થયા. નાનપણથી માતા પિતા મૃત્યુ પામ્યા, ગામના લોકોએ એને મોટા કર્યા. કથામાં તો લખ્યું છે પાર્વતીમાં સ્ત્રીનું રૂપ લઈ રોજ તુલસીદાસને જમાડતા. મોટા થયા, લગ્ન થયા, એમના પત્ની પીર જતા રહ્યા. પત્નીના વિરહમાં દુઃખી થયા, રોજ પીપળે પાણી રેડતા. એક પ્રેત મળ્યું, પ્રેતે એને હનુમાનજી બતાવ્યા, હનુમાનજીએ રામને બતાવ્યા, અને રામજીએ તુલસીદાસને કીધું રામાયણ લખો. આ જગતમાં જ્યાં સુધી રામાયણ ગવાશે ત્યાં સુધી આ સૂર્યચંદ્ર યમુના રહેશે, ત્યાં સુધી સંતો, ગાયો અને બ્રાહ્મણો સુરક્ષિત રહેશે. એટલા માટે એ જ ગામની અંદર એક નિયમમાં કેટલી તાકાત, કોઈ પણ નિયમ લ્યો, નિયમમાં બહુ તાકાત છે. એને તો તુલસીદાસ પહેલા તો આવી રીતે ઘરમાં બાથરૂમમાં હતા નહીં, બહાર જવું પડતું, એટલે તુલસીદાસ બહાર જતા અને ડબલાનું પાણી હરડતા પીપળે. અને એક દિવસે ભૂલી ગયા તો પ્રેત બહાર નીકળ્યું, અને પ્રેતે કીધું માગ માગ. તુલસીદાસે કીધું કે હું તમને ડબલાનું ગંદુ પાણી, જે હું ટોયલેટ જાઉં છું, જાજરૂ જાઉં છું, જંગલ જાઉં છું, અને આ ગંદુ પાણી આ પીપળે રેડું અને તમે પીવો છો? બોલે હા. કેમ? કે હું પ્રેત છું. તો તમે પ્રેત થયા છો, આ બાજુમાં ગંગાજી છે, તો તમે ગંગાજીનું પાણી કેમ નથી પીતા? ત્યારે પ્રેત રડવા લાગ્યો. હું આગલા જન્મમાં કરોડપતિનો દીકરો હતો, પણ ખૂબ દારૂ પીધો, ખૂબ માંસ ખાધું, મેં આપઘાત કર્યો, ભૂત થયો. તું ડબલાનું પાણી પાતો તો, હું રોજ પીતો. આજ તું ભૂલી ગયો, પણ તે મને 1 મહિનો પાણી પાયું, માટે માગ તારી શું ઈચ્છા? ત્યારે સંતો તમારી ઘોડે થોડું માગે, છોકરા આપી દો, છોકરાને લગ્ન થઈ જાવ. સંતો પાસે થોડું મગાય. ઘણા અમને મળે, બાપુ મારા છોકરાને લગ્ન થાય કરો ને, મારા નથી ત્યાં તારા છોકરાને કે થાય? આવું કહેવાય બાપુ? ઘનશ્યામદાસ બાપુના ચરણમાં એમ કહેવાય, આ છોકરો ડાયો કેમ થાય? તો બાપુ રસ્તો બતાવે. તો પ્રેતે કીધું કે માગ માગ. ત્યારે સંતો ભગવાન પાસે, સંતો બીજું શું માગે? ભૂતને કીધું કે તું રાજી થયો હો તો મને ભગવાન બતાવ. તો ભૂતે કીધું તને ભગવાન ન બતાવ, પણ હનુમાનજી બતાવી દો. તુલસીદાસ મહારાજ કે હનુમાન ક્યાં મળશે? બોલે જા જૂના પીપળામાં કથા ચાલે. કયું ગામ? મારું બેટું ગોખવું પડશે. કયું ગામ? હા, રાજપીપળામાં કથા ચાલે છે. તો એક વાંદરું કથા કરે છે, ઘનશ્યામદાસ બાપુએ કથા બેહારી છે. બધા માણા કથા મળે. તમે બધા માણસ હો, દેવ નહીં. માણા થાજો, દેવ જવાની જરૂર નહીં. દેવ તો આપણે મરી છે ને. છોકરા કહે છે અમારા બાપા દેવ થઈ ગયા. થવાના જ પણ થઈ ગયા, એટલે આપણે માણા થઈને સાંભળીએ છીએ. અને ઘનશ્યામદાસ બાપુ કથા કરે. આ પ્રેતે કીધું પેલા તુલસીદાસજીને
કે ત્યાં જા, એ ગામમાં કથા ચાલે છે, એક શ્રોતા એક બ્રાહ્મણ કથા કરે છે, અને હવ પહેલા ગઈઢા બ્રાહ્મણનું રૂપ લઈને હનુમાન દાદા કથા સાંભળવા આવે છે. તમારી વચમાં હનુમાન બેઠો છે, તમે ઊભા થઈને જશો અને લાત વાગી એટલે માનજો તમારો ટાંગો તૂટવાનો. એટલે જેને જવું હોય ને છેલ્લે બેહવું, વચમાં ના બેહવું. કારણ કે લખ્યું છે, તુલસીદાસને ભૂતે કીધું, પ્રેત બોલ્યું, ભૂત પ્રેત છે જ. એક તમને હું કાલ સંભળાવીશ કે ભૂત કોને કહેવાય. એ ભૂતે કીધું કે ગામમાં કથા ચાલે છે, હવ પહેલા શ્રોતા. નિયમ એવો છે, આજે હું 3 વાગ્યા હોય, તમને 3 વાગ્યાનો ટાઈમ આપ્યો, પણ તમે એકેય નહોતા. હું બેઠો પછી તમે આવ્યા. નિશાળમાં પહેલા છોકરાઓ આવે, પછી સાહેબ આવે. કથામાં પહેલા શ્રોતા આવે, પછી વક્તા આવે. આ ગામમાં આવો નિયમ, પહેલા વક્તા આવ્યો, પછી શ્રોતા આવ્યા. પણ કાલે વહેલા આવજો. કાલે તમારે 9, 9:30 વાગે આવી જવાનું. હું તેના ઘેરે ઉતારે હવન કરું છું. તમને કોઈ ચંડી યજ્ઞ કરાવી શકે, વિષ્ણુ યજ્ઞ કરાવી શકે, મારુતિ યજ્ઞ કોઈ કરાવી ન શકે. મારુતિ યજ્ઞ 2 વ્યક્તિ કરાવી શકે. જેને જગતમાં સ્ત્રીને માં, બેન ને દીકરી સમજતો હોય એ જ કરાવી શકે. કા વાનપ્રસ્થ. વાનપ્રસ્થ એટલે છોકરાને ઘેરે છોકરા થઈ ગયા હોય, પતિ પત્ની પવિત્ર બ્રહ્મચાર્ય જીવન જીવતો હોય એ જ કરાવી શકે. એટલે વશિષ્ઠે મના કરી દશરથજીને કે મેં બધા યજ્ઞ કર્યા, પણ આ યજ્ઞ હું ન કરાવી શકું. એટલા માટે જેના ઘેરે રોકાણો છું એ ભાઈના ઘેરે રોજ સવારે 7:30 થી 9 વાગ્યા સુધી મારુતિ યજ્ઞ થાય છે. યજ્ઞ કોને કહેવાય કાલે જોવા આવજો. બીજું, યજ્ઞમાં કોઈ દક્ષિણા લેવાની રહેતી નથી. જે યજ્ઞમાં બેઠો એને અહીંયા લખાવાની. અને જો હું અહીંયા રોટલો ખાઉં છું એટલે કાલથી મારે પાવતે અહીં ફડાવી પડશે. મફત ન ખવાય ધર્મનું ધન. યાદ રાખજો, આ લોટાના ચણા છે. કોકના લગ્નમાં મફત ખાઈ આવજો, પણ મંદિરમાં કથામાં આપણા કાઠિયાવાડનો માણસ નકાય. હતાધારમાં તમે જાઓ તો ઝાડુ મારતા ડોહાને મેં પૂછ્યું કે દાદા તમે બેહો, મારી સાથે છોકરાઓ, હું એકલો કદી ન ફરું, મારી સાથે 7-6 છોકરા હોય. કારણ કે વાંદરા જ હોય ને, તમે થોડા હો. એટલે મેં કીધું દાદા તમે બેહો, આ છોકરો ઝાડુ મારે. તો ઘનશ્યામદાસ બાપુ એ દાદો બોલો કે બાપુ આ ધર્મની જગ્યા છે, આ મફત ને ખવાય. ન તો જો આ કૂતરો છે ને ખહુડિયો થઈ ગયો, આ દશા થાય. એમ તમે કથામાં બેઠા છો મારા બાપ. આ પૈસા માટે કથા નથી, ધન માટે. ધન કયું? ગૌધન. આ ગૌધન માટે, આ મંદિર માટે, આ ધર્મ માટે અને ધન માટે કથા થઈ રહી છે, રૂપિયા માટે નહીં. માટે તમને ભગવાને આપ્યું હોય તો આપજો. શાસ્ત્રોમાં લખ્યું છે જે બહુ ખવડાવ કરે એ ભગવાનના ધામમાં જાય. જે બહુ ખા કરે એ દવાખાને જસલોકમાં જાય. મોટી હોસ્પિટલ કઈ? જસલોક. અને જે ખાય નહીં, ખવડાવે નહીં, એ યમલોકમાં જાય. તમારે ક્યાં જવું છે? ઘરે બેન જોજો, પછી કાલ કહેજો. માટે સારી જગ્યાએ બેઠા છો, આજુબાજુના ગામના આવ્યા હોય તમારા પરિવારને લેતા આવજો. ખાસ તમારા બાળકોને લાવજો, તમારા દીકરા દીકરીઓને લાવજો. આવી કથા તમને કોઈ નહીં સંભળાય. હું તમને કથા કહેવા નથી આવ્યો, હું તો કથાનો સાર કહીશ. કથા તો કોઈ બ્રાહ્મણ કે, હું કથાકાર નથી, મારો ધંધો નથી. હું તો સાધુ છું, પાવો નથી. હું તો તમને સત્સંગ કરાવું. સંતો તો સત્સંગ કરાવે. અને આ જગતમાં કથાથી કોઈ સુધરો નથી. કથા સાંભળીને કોઈ બીડી નથી છોડી, કોઈ ડાયરો સાંભળીને બીડી નથી છોડી. જેણે બીડી છોડી, દારૂ છોડ્યો, માંસ છોડ્યો, ડાકોમાંથી સાધુ બન્યો હોય તો સત્સંગથી. હું તમને સત્સંગ સંભળાવીશ 9 દિવસ. રામાયણ તો સાંભળી છે, રામાયણ તો તમે જાણો છો. આમાં તમને ગુપ્ત વાતો કહીશ, તમારા જીવનમાં ઉતરે એવી. તો અહીંયા મારી વાણીને વિરામ આપું. તુલસીદાસ મહારાજને ભૂતે કીધું કે ગામમાં સૌથી પહેલા ગઈડો ડોહો આવે છે, એ પોતે હનુમાન છે. પછી આખું ગામ આવે, પછી વક્તા આવે, કથા ચાલુ થાય, કથા પૂરી થાય, બધાય જતા રહે. અને છેલ્લા વૃદ્ધ બ્રાહ્મણ ઉભો થાય, એના પગ પકડજે, ગમે તેમ કરે તો છોડતો નહીં, એ જ હનુમાન હશે. અને તુલસીદાસ આવ્યા, આપણી વચમાં બેસી ગયા. પેલો દાદો, હનુમાન દાદો ગઈઢા બ્રાહ્મણનું રૂપ લઈને બેઠો. બધામાંથી વચમાં ઉભા થઈ જવા લાગ્યા. કોઈ આરતીનો ટાઈમ એટલે આરતી ભાગવા લાગ્યા, કોઈ વચમાંથી ઉભા થવા લાગ્યા. પણ એક ડોહો બેહી રહ્યો. કથા પૂરી થઈ, આરતી પૂરી થઈ, પ્રસાદ વેચાઈ ગઈ, બધાય જવા લાગ્યા. ત્યારે આ વૃદ્ધ બ્રાહ્મણ હળવે પગલા મૂકે. તુલસીદાસે પગ પકડી લીધા. વૃદ્ધ બ્રાહ્મણે કીધું મને સહી રોગ થયો છે, મને કોઢ નીકળ્યો છે, તને રોગ થશે, મને મૂકી દે. પણ ભૂતે બરાબર મંત્ર આપ્યો હતો કે ગમે તેમ કરે પણ પગ મૂકતો નહીં. તુલસીદાસે કીધું મહારાજ
કદાચ કોઈ માણાએ મને બતાવ્યું હોત તો હું તમારો પગ મૂકી દેત, પણ એક મરેલા માણસે, એક પ્રેતે, એક ભૂતે મને બતાવ્યું, માટે હું તમને મૂકીશ નહીં. ત્યારે જય શ્રી રામ કરી હનુમાનજી પ્રગટ થયા, ચિત્રકૂટમાં લઈ ગયા, રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરાવ્યા, ભગવાનના દર્શન થયા. ભગવાને કીધું કથા લખો, 450 વર્ષ પહેલા રામાયણ લખી તમારી સામે છે, આના દર્શન કરજો, આની આરતી કરજો, આનો પ્રસાદ લઈને પછી જાજો. અને બીજું, ભગવાને તમને આપ્યું હોય, દવાખાનામાં ના આપવું હોય, તમારો પૈસો બીજે ન જાય એવું ચાહતા હો તો આમાં વાપરજો. બસ મારી વાણીને વિરામ આપું. આગલી કથા આવતીકાલે સવારે બરોબર 9 ને 10 વાગે હું 9:30 હાજર થઈ જઈશ. જેને હવનમાં બેસવું હોય તે મારુતિ ત્યાં પણ આવી છે, અહીં પણ ચાલે છે. અને જેને બેસવું હોય તે આવવાનું, અને જે બેસે એને અહીંયા રસીદ ફડાવવાની શક્તિ અનુસાર, કારણ કે મારે દક્ષિણા લેવાની રહેતી નથી. હવે હું મારી વાણીને આરામ આપું. એ પહેલા 2 મિનિટ કીર્તન કરીએ, પછી આ ભાઈને કહીએ કે જે એલાઉને બોલાય એ બધા તમે સાંભળો, અને પછી આરતી કરી પ્રસાદ લઈને છૂટા પડીએ. એ પહેલા હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ રામ રામ, હરે રામ રામ રામ, સીતા રામ રામ રામ. सब गाइए हरि बोल. ताली बजा के भगवान ने हाथ आचा हो तो ताली बगाड़ो. હરે રામ રામ રામ, સીતા રામ રામ રામ. હરે રામ રામ રામ, સીતા રામ રામ રામ. હરે રામ રામ રામ, સીતા રામ રામ રામ. હરે રામ રામ રામ. ભાઈઓ સાંભળી લો, છોકરાઓ, વડીલોને પ્રાર્થના. 2 મિનિટ બેસી રહ્યો. આરતી કર્યા વગર કોઈ જતા નહીં ભાઈ, પ્રસાદ લીધા વગરના કોઈ જતા નહીં. હજુ થોડી વાર બેસી રહ્યો. મંડપની બહાર પગ ન મૂકતા મહેરબાન કરીને હનુમાનજીનું અપમાન ન કરતા ભાઈ. સહિત હૃદય બસો સુરભો, શ્યાવર રામચંદ્ર કી જય, उमापति महादेव की जय, रघुवीर रामचंद्र की जय, बाल कृष्ण लाल की जय, बोलो भाई सब संतन की जय, हनुमान जी महाराज की ओम नमः पार्वती पते हर हर महादेव. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હરતી રામાયણ જીની ખાય, હરતી રામાયણ જીની ખાય. દીવડા જગમગ જગમગ. વાલા તો
બધા કથા મંડપમાં પધારે. જ્યાં સુધી મારો અવાજ પહોંચતો હોય ત્યાં સુધી આપ સૌ કથા મંડપમાં પધારો. પૂજ્ય બાપુ પધારી રહ્યા હોય, કથાનો સમય થઈ ગયો હોય, આપ સૌ સભા મંડપમાં પધારો. પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ પધારી રહ્યા છે, છીપરાગીરી બાપુ પધારી રહ્યા છે. આપ સૌ જય ઘોષ કરશો. જય ઘોષથી સંતોનો સત્કાર કરશું. મારી અવાજ જ્યાં સુધી આપને સુનાઈ દેતી હૈ ત્યાંથી આપ સૌ કથા મંડપમાં પધારો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. પવન સુત હનુમાનજી મહારાજ કી જય. जगत गुरु रामानंदाचार्य महाराज की जय. सदगुरु देव की जय. पूज्य घनश्याम दास बापूनी जय. पूज्य क्षिप्रागिरी बापूनी जय. बोलो नमः पार्वती पते हर हर महादेव. जय जय सीताराम सीताराम. भज मुराली मनोहर नंदलाला. भज ओ भज मुराली मनोहर नंदलाला. भज ओ राधे गोविंद गोपाला. राधे राधे गोविंद गोविंद गोपाला. राधे ओ भज गोविंद गोविंद गोपाला. राधे गोविंद गोविंद गोपाला. भज गोविंद गोविंद गोपाला. भज मनोहर नंदलाला. भज बोले रामचंद्र भगवान कंचरिया हनुमान जी महाराज. अम्बे मां डोंगरेजी महाराज. क्षिप्रागिरी बापू की. बद्रदास बापा बापा. जय जय सीताराम भज मुरारी मनोहर नंदलाला. राधे गोविंद गोविंद गोपाला. राधे गोविंद राधे गोविंद गोविंद गोपाला. राधे बोले रामचंद्र भगवान की. गोस्वामी तुलसीदास जी महाराज. रामायण मैया की जय. दक्षिणे लक्ष्मो यस्य वामे कनकात्मजा. पुरतो मारुत्यश्यम्
तं वन्दे रघुनन्दनम् शीलाम्बुजशामलकोमलाङ्गं सीतासमारोपितवामभागं पाण्यो महाचायकचारुचापं नमामि रामं रघुवंशनाथम् लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। बोले रामचंद्र भगवान लोकाभिराम रणरंग धीरम राजीव नेत्रम रघुवंशनाथ कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं ऋततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमता वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। राजीवनयन धरेधर सायक भक्त विपति भंजन सुखदा मंगल भवन अमंगल हारी द्रवमुसो दशरथ अजिर बिहार जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान ताके जुगपद कमल मनावं जासु कृपा निरमल मति महावीर
રાગ જાસુ જશ આપ બખાન. પ્રણવ પવન કુમાર ખલબન પાવન નાન ઘન જાસુરી નહીં આગન બસ હીરા સરચા પર કુંદ ઇન્દુ સમદે ઉમારમન કરુણા જાહિદીન પરને કરહુ કૃપા મરદમય સિયારામય સબ જગ જાની સિયારામય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગપાની કરહુ પ્રણામ જોરી જુગપા. કૃપાલ ભજન હર ભવ ભયદારુ કૃપાલુ પધર સંગ્રામ ચિત ધર
सीताराम का धरु नर हरि का ध्यान, समरण सीताराम का धरु नर हरि का ध्यान। हनुमान जी सिर नमाई के आपको करो मेरा गुणगान। आइए हनुमंत विराजिए कथा कहुमति अनुसार, ए प्रेम सहित गादी धरू आप पधारो पवन कुमार। प्रेम सहित गादी धरू आप पधारो पवन कुमार। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार। वरणौ रघुवर विमल यश बुद्धिहीन तन जान सुमरो पवन कुमार। बल बुद्धि विद्या देव मोहि, हरौ कलेश विकार। हरौ कलेश विकार। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश लोक रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। विद्यावान गुणी अति चातुर, राम काज करे को आतुर। सब गाइए, ताली बजाइए भाव से। सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे, राम भक्त के काज सवारे।
सजीवन लखन जीवाए श्री रघुवीर हर जीवर लाए रघुपति की जय बहुत बड़ाई तुम मम प्रिय भरत सब भाई द्रवदन तुम्हारो यश गावे हस कई जीपति खंडल गावे संतानिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिंसा पाल जान कई सके कहते पारस भी नहीं कीना राम मिलाई राजपद दीना तुम्हारा है परसिद्ध रघुवीर साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि असुर दिख जानकी माता राम रसायन तुम्हारे माता सदा रहो रघुपति के दाता तुमरो भजन मेरे राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चीतन धरे हनुमत देव धरे सुख करे संकट कटे मिटे सब पीरा जो तुम्हारे हनुमत बलबीरा जो सतबार पाठ कर कोई हरि भक्ति महासुख होई तुलसीदास सदा हरि सेरा कीजे नाथ जय महादेरा राम लखन सीता सहित हृदय बसो सुरभुग सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय उमापति महादेव की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संत की जय श्री राम जय राम सब गाइए भाव से प्रेम से गाइए श्री राम जय राम जय जय राम बोलो श्री राम जय राम जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय 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 सिया राम जय जय हनुमान 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 बोलो जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ભગવાન ને હાથ આપ્યા તો તાળી પાડજો રામ ને રાજી કર્યા તો હનુમાનજી તાળી વગાડીને કર્યા ધ્યાન લગાવીને નહીં માળા કરીને નહીં
તમારી ઘોડે દીવા કરીને નહીં, હનુમાને રાજી કર્યા હોય રામને તો નાચીને તાળી પાડી, દુનિયા માટે બહુ તાળી પાડી, દુનિયા માટે બહુ નાચ્યા. હવે મારા ભગવાન માટે તાળી પાડો, મારા ઈશ્વર માટે નાચો. ભગવાન માટે એ નાચે જેને લોક લાજની ન પડી હોય, ભગવાન માટે એ નાચે જેના પર ગુરુની કૃપા હોય. બાકી છોકરા છોકરીના લગ્નમાં તો આખી દુનિયા નાચે, એમાં શું નવાય? અહીં તાળી પાડતા શરમ આવે ના દુર્ભાગ્ય, ભગવાનના કીર્તનમાં નાચતા શરમ આવે ના દુર્ભાગ્ય, ભગવાનના નામ ગાતા શરમ આવે એના મહાપાપ. કારણ કે કળયુગમાં બીજો કોઈ આધાર નથી. તમે તપસ્યા ન કરી શકો, વ્રત ન કરી શકો, યજ્ઞ ન કરી શકો. ગંગામાં નાવ તો ગંગામાં ગટરો મળી, તમે ક્યાં જશો? પવિત્રમાં પવિત્ર નામ હોય તો કળયુગમાં રામ નામ બિનું ગિરાન સોહા. આ શરીરને બધાય દાગીના મળે, શરીરને બધાય આભૂષણ ના મળે, પણ આ જીભાનને કોઈ દાગીનો નથી. આ જીભાનનો દાગીનો છે. હનુમાનજી બોલ્યા રામ નામ બિનું ગિરા ન સોહા. ગિરા એટલે જીભ. એ જીવ, ભલે તારું શરીર સોનાનું હોય, પૈસા વાળો હોય, ખાનદાન હોય, પણ તારી જીભાનમાં રામનું નામ ના હોય તો તારી જીભાન નથી, એ ડેડકાની જીભાન છે. તારા મુખમાં રામનું નામ હોય ન હોય તો તું ધરતીનો ભાર છે. પણ પ્રેમથી ગાઈએ બાપ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અમે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જય હનુમાન જય શ્રી રામ જય જય હનુમાન. જય શ્રી રામ જય જય હનુમાન, જય શ્રી રામ જય જય હનુમાન. હાલો 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 હાલો. સાધુ સંત કે તુમ રખવારે, असुर निकंदन राम दुलारे। साधु संत ते तुम रखवारे, असुर निकंदन राम दुलारे। ओ मात पिता प्रमारे, जाऊ कहाँ छोड़ द्वार तुम्हारा। ओ माता पिता प्रभु तू न हो हमारे, जाओ कहाँ बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। जय श्री राम जय जय हनुमान,
विश्वनाथ शिव जय विश्वनाथ जय पशुपतिनाथ जय शिव शंकर जय पशुपतिनाथ जय शिव शंकर जय अमरनाथ भोला जय शिव शंकर जय अमरनाथ भोला जय शिव शंकर बोलो शिवाय ओम नमः शिवाय बोलो शिवाय ओम नमः शिवाय अम्बे 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 जय जय अम्बे मां बोलो अम्बे 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 जय जय अम्बे मां बोलो अम्बे अम्बे जय जय अम्बे मां जय जय अम्बे मां भवानी जय जय अम्बे मां जय जय अम्बे मां भवानी जय जय अम्बे मां बोलो अम्बे अम्बे जय जय अम्बे मां जय मेरी जनता जय जगदम्बा जय मेरी जनता जय जगदम्बा जय मां भवानी जय मां अम्बा जय मां भवानी जय मां अम्बा जय जगजननी जय जगदम्बा जय जगजननी जय अम्बा जय मेरी जनता जय मां अम्बा जय मेरी जनता जय मां बोलो बोलो जय अम्बे अम्बे जय जय अम्बे मां बोलो जय अम्बे अम्बे जय जय अम्बे मां गुरुदेव तुम्हारी जय जय हो गुरुदेव तुम्हारी जय जय हो बापा बजरंग तुम्हारी जय जय हो बाबा बजरंग तुम्हारी जय जय हो बाबा नरसिंह तुम्हारी जय जय हो बाबा नरसिंह तुम्हारी जय जय हो बाबा भगवंत तुम्हारी जय जय हो बाबा भगवत तुम्हारी जय जय हो बाबा गणपति तुम्हारी जय जय हो बाबा नरसिंह तुम्हारी जय जय
તમારા સનાતન ધર્મમાં જય બોલવાની પ્રથા છે, બીજા કોઈ ધર્મમાં જય બોલાતી નથી. ભગવાન વ્યાસે 18 શાસ્ત્રો રચ્યા પછી એક શ્લોક લખ્યો છે, નારાયણમ નમસ્કૃત્યમ નરોચૈવ નરોત્તમ દેવી સરસ્વતી વ્યાસો જય બોધ્યતે. એ માનવ, તું માની, ગુરુની, ભગવાનની, ધરતીની, ગંગાની, તારા ઈષ્ટદેવની જય બોલ. જય બોલવાથી તારા પાપો બહાર નીકળશે. ભગવાન વ્યાસ આવું બોલ્યા એટલે એને શિષ્ય જમીનીએ કીધું કે ગુરુદેવ, હું આપને પ્રશ્ન કરું. વ્યાસ ભગવાને કરું, બોલો. તો જમીની ઋષિ બોલ્યા કે તમે લખ્યું છે કે જય બોલવાથી પાપ બહાર નીકળે, તો એ પાપ જાય ક્યાં? તો ભગવાન વ્યાસ બોલ્યા છે, જય તેમ જય મુદિતમ પરમ. જે ન બોલે એનામાં પાપ જાય. માટે આપણે કોઈના પાપ શું કામ લેવા જોઈએ? માટે જોરથી બોલો, ભાવથી બોલો, એવી જય બોલો કે મારા રાઘવેન્દ્ર સદરાય એટલા સુંદર વસ્ત્ર પહેર્યા છે. મારી તમને પ્રાર્થના છે, કોઈ મંદિરમાં જાઓ તો શિવની પૂરી પરિક્રમા ન ફરો, અડધી પરિક્રમા ફરો. પહેલા આવી રીતે ફરો, ગૌમુખથી પાછા ફરો. રામ લક્ષ્મણ જાનકીનું મંદિર હોય, પછી કોઈ પણ દેવનું મંદિર, અને 3 પરિક્રમા ફરો. એક પરિક્રમા ન ફરો. એક એક પરિક્રમા એ દેવના દર્શન કરો. કેવા કપડાં પહેર્યા છે, કેવા વસ્ત્રો આભૂષણો પહેર્યા છે. 1 મહિનો 11 દિવસ આ નિયમથી દર્શન કરો. તમને મૂર્તિ દર્શન સપનામાં ન આવે તો માનવાનું રામાયણ ખોટી. પણ તમે દર્શન કરીને હાલતા થઈ જાઓ, દર્શન કરીને વાતો કરો, જ્યાં ત્યાં આંખો ફેરવો, એમ નહીં. આજે ભગવાન રાઘવેન્દ્ર સરકારે કેવા વસ્ત્ર પહેર્યા છે તમે જોયા? એટલા સુંદર, એમ લાગે કે આપણા બોલ છે. માં ભગવતી જાનકીએ એટલા સુંદર વસ્ત્ર પહેર્યા છે. હનુમાનજી ત્રણેયને સામે જોઈને એટલા રાજી થઈ રહ્યા છે કે આજ મારા માતા પિતા કેટલા રૂપાળા લાગે છે. કોઈ પણ દેવના દર્શન કરો તો ચરણથી દર્શન કરો. ભગવાનના ચરણ કેવા છે? પ્રભુના ચરણમાં ઝાંઝર છે, સુંદર પેલું પિતાંબર પહેર્યું છે. ભગવાનના કંઠમાં ગોઠણ સુધી જયમાળા લટકી રહી છે. હાથમાં કંકણ, બાહુમાં બાજુબંધ છે. ભગવાનના એક હાથમાં ધનુષ છે. એક હાથે તમને આશીર્વાદ આપે છે કે મારા મંદિરમાં આવ્યો છે, મારો દર્શન કરીને જાય છે, મારી સામું જો મેં કેવા કપડાં પહેર્યા છે, પછી હું તને આશીર્વાદ આપું, તારા હાથે સારા કામ થાય. ભગવાનના હાથમાં એક હાથમાં ધનુષ છે, એક હાથથી તમને આશીર્વાદ આપે છે. જાદુવાના નાના ભાઈ લક્ષ્મણજી ઉભા છે, એ પણ એક હાથમાં ધનુષ, એક હાથથી તમને આશીર્વાદ આપે છે કે મારી સામું બહુ ન જતો, મારી માં દક્ષિણ ભાગમાં ઉભા છે ને એની સામું છું. એટલા માટે ભગવાન વિશ્વામિત્ર બોલ્યા છે, દક્ષિણે લક્ષ્મણો વામ ભાગે જનક આત્મ જાયા, મારુતો પૂરતે મારુતો વંદે રઘુનંદનો. લક્ષ્મણજી કહે છે, મારા માતા પિતાના દર્શન કર. લક્ષ્મણજીના ચરણથી મસ્તક સુધી દર્શન કરો. ભગવાન રામના ચરણથી મસ્તક સુધી દર્શન કરો. પણ જ્યારે મારી જનેતા જાનકીના દર્શન કરો તો માના મસ્તકથી ચરણ સુધી દર્શન કરો. કોઈ પણ દેવીના દર્શન કરવા હોય તો ચરણથી ન કરો, મસ્તકથી કરો. માના માથે કેટલો સુંદર મુંગટ છે, માના લલાટમાં ટીલડી છે, માના નાકમાં નથડી છે, કાનમાં કુંડળ છે, ગળામાં પુષ્પની માળા, સોનાનો હાર છે, માના હાથમાં મુદ્રિકાઓ છે, માના કમરમાં કંદરો છે, ગુલાબી રંગની સાડી પહેરી છે, લીલા રંગની ચોળી પહેરી છે, માના ચરણોમાં ઝાંઝર ઝમકીરા, માના ચરણોમાં નખમાંથી જ્યોત નીકળી છે, તમારા વિકાર વાસનાનો નાશ કરી રહી છે. એક હાથમાં કમળ છે અને એક હાથમાંથી આશીર્વાદ આપે, મારા દીકરા જેમ કાદવમાં કમળ રહે એવી રીતે રહેજે, હું તને નિશાની આપું છું. આ કમળ એ તારું રૂપ છે, જગતમાં એવી રીતે જીવો. આ કમળ કાદવમાં ખીલે છતાં પણ એને ડાઘ નથી લાગતો. कबीरा जग में पैदा हुआ, जगह से तुम रोई, अब ऐसा काम कर चलो कि तुम हसो और जग रोई. માનવનું જીવન મળ્યું એવું કરતા જાજો કે તમને લોક યાદ કરે. એવું જીવન જીવજો કે તમને કોઈ યાદ કરે. એવું જીવન ન જીવતા કે કાલે તમારી લોકો ફરિયાદ કરે. મારા બાપ, ધિકાર છે એવા લોકોને. આટલા 10 ગામની વચમાં કથા થઈ રહી,
આવા ત્યાગીઓ સંતો હવે તો કપડા પહેર્યા છે. આ સંતો જો, આનું નામ વૈષ્ણવ સંત, આનું નામ બૈરાગ. અંદરથી ને બહારથી. તમે હમણાં પેન્ટ પહેરીને ખાલી બુસ્કોટો કરીને બજારમાં કરો ને તો એ કહેશે ગાંડો થઈ ગયો. પણ મારા ઘનશ્યામદાસ બાપુ આખા ભારતમાં ફરે ને તો કોઈ અમને કે બાપુ ગાંડા છે. જોરથી હાથ જોડે, જો સંત નીકળ્યા, સંત નીકળ્યા. અને તમે ઉગાડા ફેરજો ત્યારે જો આ સંતો વિચાર કરો. તમે કોઈ પણ બેન દીકરી આમાંથી બેઠી હોય, કોઈ પણ દીકરીને હું કહી શકું, મારા સંતો કહી શકે, એ માય તો એ 9 વર્ષની દીકરી હોય, 16 વર્ષની દીકરી હોય, ચાહે 20 વર્ષની દીકરી હોય, તો એમ કહે છે બોલો બાપુ શું કામ છે, જરા તમે કહેજો. કોઈ જવાન દીકરીને માય તરત કહે છે દેખાતું નથી, ડોળા ફાટી ગયા છે. અમને લાયસન્સ મળ્યું છે, અમે કોઈને પણ ગઈડી હોય તો માં કહી શકીએ, દીકરી હોય તો માં કહી શકીએ. અમને એવી ગુરુની કૃપા છે. તમે કોઈ બેન દીકરીને કહેવા દેજો એ માય, તરત પાછું વાળીને કહે છે નંબર આવ્યા છે, ચશ્મા પહેર, તને માય દેખાવજો. અમને નહીં કે. તમે કોઈના ઘરે જાઓ, આપણા દેશનો એક સૌરાષ્ટ્રનો નિયમ છે, કોઈના ઘરે જઈએ, કોઈનો ઘરે રોટલો ખાઈએ તો નાના બાળકને 5 રૂપિયા 10 રૂપિયા હાથે આપીને નીકળો. આ તમારી માનવતા. ખાઈને ઉલાળીઓ કરીને નીકળી જાઓ, માનવતા નહીં. ગરીબના ઘરે જાઓ એટલે ગરીબ ઉછીનું પાછી લઈને ખવડાવે, કારણ એને ખબર છે મહેમાન આવ્યો છે, કંઈક છોકરાને આપશે, હું એનું ઉધાર ચૂકવી દઈશ. આપણા પૂર્વજો પાસે રૂપિયા નહોતા, પણ આપણા ગઈડાઓ ખાલી મંદિર નહોતા. થેલી હોય નાની એવી, એમાં ઘઉં હોય, ચોખા હોય, એક એક ઢગલી કરે, 5-5 ઢગલી. પ્રભુ તે રૂપિયો તો નથી આપ્યો, પણ અનાજ આપ્યું છે એટલે મૂકીએ. સારું બકાલું આવ્યું હોય તો મંદિરે મૂકે. જે ગામમાંથી રામાનંદી જે સંત, એને 12 મહિને તમારા ખેતરમાં કઈ નવી વસ્તુ થઈ હોય અને અર્પણ ન કરો તો માનવાનું જેટલા જીવજંતુ એ ખેતરમાં મળે, એ ખેતરમાં બગલાઓ, કાગડાઓ, જે પશુ આહાર, જે જીવડા ખાય, એનું પાપ તમને લાગે. એટલા માટે આપણા ગઈડા અભણ હતા, પણ બુદ્ધિવાળા જરૂર હતા. સારું શાકભાજી આવે તો અતિથને આપે, રામાનંદીને આવે, આવો આશ્રમ હોય તે આપે. બાપુ આજે અમારું નવું શાકભાજી ખડું આપે. એવો માણસ લોભિયો થતો ગયો, પૈસો વધ્યો પણ જીવનો ટૂંકો થયો. ત્યારે શાસ્ત્રોમાં લખ્યું છે ધર્મ વધે ત્યાં ધન વધે, ધન વધે ત્યાં મન વધે, મન વધે ત્યાં તન વધે, તન વધે ત્યાં પછી વધત 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 બધું વધતું જાય. પણ જ્યાં ધર્મ ઘટે ત્યાં ધન ઘટે, ધન ઘટે ત્યાં મન ઘટે, મન ઘટે ત્યાં તન ઘટે, પછી ઘટત 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 બધું ઘટવા લાગી જાય. તમે બધા ભિખારીઓ જ છો, રૂપિયાથી કોઈ ધનવાન નથી. તમારા ઘરે કોઈ બ્રાહ્મણ તમને યજ્ઞ કરાવે તો તમને કોઈ બ્રાહ્મણ એમ નહીં કે રૂપિયાવાન થા. ધનવાન ભવતું, છોકરાવાન નહીં પુત્રવાન ભવતું, દીકરીવાન નહીં કન્યાવાન ભવતું, આયુષ્વાન ભવતું, ધર્મવાન ભવતું, ધર્મે ભાવ રસ્તુ, નવે નવે દિનમ દિનમ સત્યમ વદમ સત્યમ આચરણમ. હે જીવ સત્ય બોલ, સત્યનું આચરણ કર. હર ગૃહસ્થીનો ધર્મ છે. રામાયણમાં લખ્યું આ જગતમાં પહેલા વહેલા લગ્ન કર્યા હોય તો શંકરના. એટલા માટે આપણે બધા લગ્ન કરી રહ્યા છીએ. પહેલા વહેલા ભોળાનાથનું લગ્ન થયું, અને લગ્ન થયું તો શંકરે કીધું કે કોઈ વાત નહીં, તું હળદર લગાડ, પણ હું તને દેખાડું છું, હું શમશાનની ભભૂતિ લગાડીને કે આ તારું શરીર એક દિન ભભૂતિ થઈ જશે, માટે તને સમય મળ્યો હોય, સંપત્તિ મળી હોય તો એ જીવ સદુપયોગ કરજે. ભલે તું ઘોડા પર બે, ઘોડો એ કામનું પ્રતીક છે. હું પણ પૌણું છું, બળદ પર બેઠો છું, તને બતાવું છું કે તારો ધર્મ છોડીશ નહીં, તો તારો ધર્મ તને મારી નાખશે. તમને ભગવાન નહીં મારે. કૃષ્ણ બોલ્યા છે એ અર્જુન તને તારો ધર્મ જ બચાવશે, હું નહીં. બીજાનો ધર્મ ગમે એટલો સરળ હોય એને પ્રણામ કરો, એ દેવને પ્રણામ કરો, તમે તમારો ધર્મ ન છોડો. જો તમે તમારો ધર્મ છોડીને બીજાનો ધર્મ અપનાવજો તો તમને તમારો ધર્મ જ મારી નાખશે. કૃષ્ણ બોલો ધર્મે રક્ષતો રક્ષતા, ધર્મે હનંતે હનંતા. હે અર્જુન તને તારો ધર્મ જ બચાવશે. તું તારો ધર્મ છોડી બીજાનો ધર્મ અપનાવી, બીજાની કંઠી બાંધી, બીજાનો ઉઠાવી તો એ ધર્મ તને મારી નાખશે. તું સનાતનનો બાળક છે, તારો ધર્મ છે મંદિર જવું, સાધુ સંતને આપવું, તારો ધર્મ છે ગાયની સેવા કરવી. બધાના ધર્મો લખ્યા.
ક્ષત્રિયનો ધર્મ શું? ક્ષત્રિય એટલે રક્ષક, ક્ષત્રિય એટલે દેશનો રાજા. આપણે એની પ્રજાજી. જે ક્ષત્રિયનો દીકરો દારૂ પીને બીજાને હેરાન કરે એને મારી નાખવામાં પાપ નહીં, એને જીવવાનો અધિકાર નહીં, એ ધરતીનો ભાર છે. આવું રામ બોલ્યા છે. ખોટું લાગે તો રામને ગાળો બોલો, રામાયણ વાંચો. બ્રાહ્મણ એટલે શિક્ષક. બ્રાહ્મણ જગતનો ગુરુ છે. બ્રાહ્મણ બાળકોને સંસ્કાર આપે, બીજા નહીં. બ્રાહ્મણ જે બાળકોને ભણાવે એ જ સંસ્કાર આવે. બ્રાહ્મણ એ જગતનો શિક્ષક છે. એ જ બ્રાહ્મણ તમાકુ ખાય, માવા ખાય, પછી હવન કરાવે, એ જ વ્યસન કરે તો પછી એ બ્રાહ્મણને હવન કરવાનો અધિકાર નહીં. એ બ્રાહ્મણ હરિજન કરતા નીચો છે. વૈશ્ય એટલે તમે, વેપારી, ખેતીવાડી કરતો માણસ, કોઈ પણ વેપાર કરતો વૈશ્ય. જે ગાયનું પૂજન ન કરે, ગાય ન રાખે, એ ચમાર કરતા પણ હલકો છે. ભગવાન રામ બોલ્યા છે. તમારા ઘરમાં ગાય આંગણે ન હોય તો તમે ચમાર છો, ચામડાને ચૂંટનારા. તમારા ઘરનું પાણી સંતને પીવા માટે પાપ છે. આવું રામ બોલ્યા છે. આનંદ રામાયણ વાંચો. વેશ્ય એટલે ખેતીવાડી. જે વેશ્ય ભગવાન શિવનું પૂજન નથી કરતો, ગાયનું પાલન નથી કરતો, ખેતીવાડીમાં જે નવી ઉપજ આવે સાધુ સંતોને નથી આપતો, એ ચમાર છે. શૂદ્ર એટલે બધાની સેવા કરે. એને મંદિરમાં જવાની જરૂર નહીં, એને કથા કરવાની જરૂર નહીં, એ બધાની સેવા. શૂદ્ર એટલે ટોયલેટ સાફ કરે, બજારમાં ઝાડુ મારે અને એ હાથ ધોઈ. એના ઘરમાં ભગવાન બેઠો હોય. જે ભગવાન તમારા ઘરમાં બેઠો હોય ને એના ઘરમાં બેઠો હોય, એ જ હનુમાન. તમે નાઈ ધોઈને પૂજા કરો અને નાયા ધોયા વગરની ટોયલેટ સાફ કરી અને હનુમાનજીને હાથ જોડે હરિજનની બાય, તો એ હનુમાનને સાંભળવું પડે. કારણ કે ભગવાનને કોઈ જાતપાતની નથી પડી. એ તો ભાવ દેખે તમારો કેવો ભાવ છે. માટે મનુષ્યનો જન્મ મળ્યો છે, દુર્ભાગ્ય છે. આવી